અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક જ હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના F1 વિઝા રદ કરી દીધા હતા, જે આ નિર્ણય બાદ ભારતીય અને ચીની વિદ્યાર્થીઓએ સાથે મળીને ટ્રમ્પ સરકાર સામે કાનૂની કાર્યવાહીની માંગ કરી. શું છે સમગ્ર માહિતી આપણે વિડીયોમાં વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રિયા નાયક, આપનું PN ન્યૂઝમાં સ્વાગત છે. વિદ્યાર્થીઓના F1 વિઝા રદ કરી દીધા બાદ આ વિદ્યાર્થીઓએ US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને અન્ય ઇમિગ્રેશન અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો છે. આ કેસ અમેરિકન સિવિલ લિબર્ટી યુનિયન દ્વારા ન્યૂ હેમ્પશાયરની US ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમજ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમના વિઝા રદ કરવાનો નિર્ણય એકપક્ષીય અને ગેરકાયદેસર છે. તેમજ તેમને શિક્ષણ અને ભવિષ્યની નોકરીઓ અને યુએસમાં કાયદેસરના રોકાણના અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યું છે. ACLUએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ મામલો ફક્ત આ વિદ્યાર્થીઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે અમેરિકામાં રહેતા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે. તેમજ વિઝા સ્ટેટસ અચાનક રદ કરી દેવાથી વિદ્યાર્થીઓને દેશ નિકાલા અને અટકાયતનું જોખમ રહેલું છે. તેમજ આ કેસમાં 3 ભારતીયો અને 2 ચીની વિદ્યાર્થીઓ પણ સામેલ છે, જેમણે કોર્ટમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા છે અને કહ્યું છે કે તેમની ડિગ્રી પૂર્ણ કરવા માટે એક જ સેમિસ્ટર બાકી રહ્યું છે. તેમજ કોર્ટને જણાવ્યું છે કે તેઓ બધા જ નિયમો પાલન કરી રહ્યા છે અને વિઝા રદ થવાને કારણે તેમની કારકિર્દી અનિશ્ચિતતામાં છે. તેમજ અમેરિકાએ જે વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા છે તેમાંથી 50% ભારતીય વિદ્યાર્થીઓ છે, જેમાં 14% ચીનના વિદ્યાર્થીઓ છે. તેમજ અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયા ભારતને મોટો ઝટકો આપી રહી છે. ઓસ્ટ્રેલિયાની ઘણી બધી યુનિવર્સિટીઝે હવે સ્ટુડન્ટ વિઝાના બહાને માઇગ્રેશન માટે આવતા વિદ્યાર્થીઓને રોકવા માટે દેશના ગૃહ મંત્રાલય સાથે મળીને કડક નિયમો કર્યા છે. આ યુનિવર્સિટીઝે ભારતના 6 રાજ્યોના વિદ્યાર્થીઓને વિઝા આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ 6 રાજ્યોમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોનો સમાવેશ થાય છે, જ્યાંના વિદ્યાર્થીઓના વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા સબમિટ કરાતા ડોક્યુમેન્ટમાં ઘણા બધા સ્કેમ સામે આવ્યા બાદ અલગ અલગ યુનિવર્સિટીઝે આ પગલાં લીધા છે. તેમજ એવું નથી કે તમામ યુનિવર્સિટી દ્વારા સાર્વજનિક ધોરણે આ 6 રાજ્યોના વિદ્યાર્થીઓના વિઝા આપવા પર પ્રતિબંધ મુકાયો છે, પરંતુ જે વિઝા આપવામાં આવી રહ્યા છે તેને કડક દેખરેખ હેઠળ અને ઝીણવટપૂર્વકની તપાસ બાદ જ આપવામાં આવશે. આપનું અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના નિવેદન અંગે શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો PN ન્યૂઝ સાથે.